સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણા કર્યા। નર્મદાની ચૂંદડી શ્રીફળ વધેરીને તેમના નીરના વધામણા કરવામાં આવ્યા છે। દૂધનો પણ અભિષેક કરવામાં આવ્યો। સરદાર સરોવર નર્મદા ડેમ 100% ભરાયો। ડેમ 100% ભરાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત 100% ભરાયો છે અને વધામણા બાદ ડેમના 12થી પણ વધુ દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાંથી પાણીની આવક 51,777 ક્યુસેક છે। નર્મદા ડેમ મહત્તમ સપાટી 138.68 મીટરને પાર પહોંચી છે અને ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા નદીમાં સતત પાણીની આવક જોવા મળી અને અત્યારે તેની જાવક 50,847 ક્યુસેક છે। ઓક્ટોબર મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ 100% ભરાઈ ગયો છે। નર્મદા ડેમ 138.68 મીટરે ભરાતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જગ્યા પર આવીને નર્મદા પૂજન કર્યું અને માં નર્મદાને ચૂંદડી અને નાળિયેર અર્પણ કર્યું છે। ત્યારે તમે તસવીરમાં જોઈ શકો છો કે આજે સરદાર સરોવરનો જે વિસ્તાર છે, સરદાર સરોવર સંપૂર્ણ ભરાઈ ચૂક્યું છે। નર્મદા ડેમ જે ભરાતા હવે ગુજરાતને સિંચાઈને પીવાના માટે આ પાણી આપવામાં આવશે। આજની સ્થિતિની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમનું જે FRL છે 138.68 મીટર, ત્યાં સુધી ડેમ ભરાઈ જતા ડેમના જે દરવાજા ખોલીને નર્મદાના વધામણા મુખ્યમંત્રીએ કર્યા હતા। નર્મદા ડેમની જો વાત કરીએ તો નર્મદા ડેમમાં સંપૂર્ણ પાણી ભરાતા ગુજરાતને સિંચાઈને પીવાનું મળશે। સાથે સાથે જે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે, એટલે કે નર્મદા ડેમના વીજ મથકો ચાલતા તેમાંથી વીજ ઉત્પાદન થાય છે, તેનો ફાયદો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતને થાય છે। સાથે સાથે જે સિંચાઈનું પાણી છે મુખ્ય નહેર દ્વારા રાજસ્થાન સુધી લઈ જવામાં આવે છે। સાથે સાથે સૌની યોજના સહિતની અનેક જે પાણીની અને જે અનેક યોજનાઓ છે તેને આ નર્મદાનું પાણી મળે છે અને આ બધાને વેચ્યા બાદ જે પાણી હોય છે એ સિંચાઈ માટે પણ અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીને પણ આપવામાં આવે છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।